બાપાની જય. માવારામ બાપાની રામ બાપાની રામેશ્વર નાથની નમો નમો સદગુરુદેવને હરદમ જોડિયા નમ શરણે શ્રી સંગમાઉ સદગુરુ બાબા ગુરુ ઈશ્વર ગુરુ પરબ્રહ્મ ગુરુદેવ અનકાદે ગુરુ વિના પાર ન પાવહી સદગુરુ ને દાન. સદગુરુ ધારવા શિરોમણી જોવા નહીં દોષીઓ ગુરુ સંત તારી તેને સેવવા મન માન નામ ક્યાં ઢૂંઢે મન વસ્તુ આવીન ક્યાં ઢૂંઢે रमणा में नित्य भ्रमत करता है पुस्तक पाना रमणा में नित्य भ्रमत करता है पुस्तक पाना
या तेरी साफ करके वास करनी क्या ये बोलिए तेरी साफ करके वास करनी क्या ये बोलिए Oscar घट में पूजा घट में खोड़ना ठाकर घट में पूजा घट में खोड़ना स्वरूपी सोहमात्मा
ढूंढे क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे. ખરેખર ઈશ્વરને ગોતવા કરતા ઈશ્વર કોને કહેવાય એ સમજણ કરવાની છે. હા બાપા, અરે અરે ગુરુ પાસેથી સમજવાનું છે. હા અને ખરેખર ઈશ્વરને ગોતવાય તો ગુરુ કેમ કરવું જોઈએ ભાઈ? ગુરુ મોકલે પૂર્વ અને છેલ્લા નીકળે પછી. દાસ કબીર કે ક્यों કરી આવે હાથ? દાસ કબીર ક્यों કરી આવે હાથ કે ગુરુ મહારાજ શ્રી પૂર્વ ની અંદર મોકલે છેલ્લા નીકળે પછી. તો ભગવાનને તમારે ઢૂંઢવો હોય, ભગવાનને ગોતવો હોય તો हमने ढूंढा हृदय में वास उतड़ बेरानी में लाल कहे कहा न मिला मिला संत में वाणी में ईश्वर को ढूंढे सब दुनिया कोई वेद कोई. हमने ढूंढा आ हृदय में बसती उजड़ बेरानी में लाल कहे कहा न मिला मिला संत में वाणी में ईश्वर को ढूंढे सब दुनिया कोई वेद कोई वाणी. તો જ્યાં વસ્તુ ખોવાણી છે ત્યાં ગોતો તો મળે. ખોવાણી છે હૃદયમાં, ગોતવી છે આપણે પટની અંદર. જ્યાં વસ્તુ ખોવાણી છે ત્યાં જો આપણે ખોજ કરવી તો જરૂર મળે. ક્યાં ઢૂંढे मन मस्त हुआ बिन क्या ढूंढे. हे घट भीतर है नहीं है दूरा खाली क्यों खावे कथा भ्रमणा में नित्य भ्रमत करते क्यों पुस्तक पाना सूते क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे. મન મસ્ત બને તો ઈશ્વરની ખોજ કરીને લાવે. અજમલ રાજા ભગવાનને મળવો તો એટલે દીવાનો બીનો તો મસ્ત બીનો તે ભગવાનની ખોજ કરીને લાવ્યા. જો તારે કોઈ મસ્ત બને તો તારે ભગવાન મળે. तो क्या ढूंढे मन मस्त हुआ बिन क्या ढूंढे. है घट भीतर है नहीं है ભગવાનનું બે સ્વરૂપ છે, સગુણ અને નિર્ગુણ સ્વરૂપ. નિર્ગુણ સ્વરૂપે હરઘટની અંદર શબ્દ સ્વરૂપે ગાજેલો છે, નણુકાર સ્વરૂપે. પણ પ્રગટ મળવું હોય તો જેને ગુરુ મળ્યા ને સદગુરુ સ્વરૂપે મળ્યા. બધા સંતો મહાપુરુષો આપણા શાસ્ત્રો ભજન વાણની અંદર શાસ્ત્રોની અંદર લખ્યું કે આપણો દેહ મંદિર છે, ભગવાનને રહેવા માટેનું મંદિર છે. આપણા ઘટમાં ભગવાન છે પણ કેવા સ્વરૂપે બિરાજમાન છે? કેવા સ્વરૂપે મળશે? ગુરુ સ્વરૂપે. જે કોઈને ઘટની અંદર મળ્યા હોય, પટની અંદર ભગવાન મળ્યા હોય તો ગુરુ સ્વરૂપે મળ્યા છે. પોપટ બાબાએ ભજનવાણની અંદર ગાયું, નીચ ઘટમાં નિજ રૂપ દર્શાયું સદાય ગુરુની સાથ. નીચ ઘટમાં નિજ સ્વરૂપ દર્શાણું. બધા લોકો એમ કે છે તમારા ઘટની અંદર ભગવાન છે, પણ અનુભવી સંતો એમ કે છે કેવા સ્વરૂપે? ગુરુ સ્વરૂપે. સદાય ગુરુની સાથ. દાસ પોપટને ગુરુ લાભેશ્વર મળ્યા, વચન સુનાયા જેને શિવારી ગુરુ સંતની નડાયા. પ્રસન્ન થયા ગુરુદેવ શબ્દ સુનાય વાયપા અખંડ જંપા જાપ મહાપ્રભુને પાયા. તો તમારા ઘટ ભીતરની અંદર ભગવાન પોતે બિરાજમાન છે, પણ જેને ભગવાન મળ્યા ને ગુરુ સ્વરૂપે. તો આવા અનેક સંતો મહાપુરુષોના નિજ ઘટની અંદર અનુભવ છે. ब्रजमोरार साहब मैंने देखा दिल दीदारा सदगुरु की अनसारा अटल भंगी देव त्रिभंगी सकल रूप संसारा. मैंने देखा दिल दीदारा सदगुरु के अनसारा. ब्रजमोरार साहब महात्मा एम कैसे મને ભગવાન મળ્યા પણ ગુરુ સ્વરૂપે મળ્યા. લક્ષ્મી સાહેબ થાય તો એ ભજનની અંદર ગાય છે કે બેની મને ભીતર સદગુરુ મળ્યા. સુર મંડળમાં મારો શ્યામ બિરાજે, ત્રિકોટીમાં તાળી લાગી. બેની મને ભીતર સદગુરુ મળ્યા. તો જેને સદગુરુ ભીતરની અંદર મળ્યા હોય તો ગુરુ સ્વરૂપે મળ્યા. માટે હે ઘટ ભીતરે નહીં હે દુરા. સાધકને પ્રથમ પોતાના ઘટની અંદર અનુભવ થાય છે.
ઘટની અંદર અનુભવ થાય પછી જગત છે ભગવાનનું વિરાટ સ્વરૂપ દેખાય. સદગુરુ શબ્દે ભૈયા સ્વતંત્રતા ઘટ પટ મઠ દર્શાયા. કહે ન કહે રે વિરામ પીડ પીડા તબ શબ્દ નિરાધાર સમાયા કોઈ લહેંદા સત્ય શબ્દ કા સાર સદગુરુ શબ્દે ભૈયા સ્વતંત્ર જે સ્વતંત્ર વિનાશી ગુરુના શબ્દની અંદર અને શબ્દની અંદર ઘટની અંદર દર્શન. સદગુરુ શબ્દે ભૈયા સ્વતંત્રતા ઘટ પટ અને મઠ એટલે આકાશ. કહે રવિ રામ ગુરુ ભાન પ્રતાપ રે શબ્દ નિરાધાર समाया कोई लहेंदा शुद्ध शुद्ध सत्य शब्द का सार कोई लहेंदा सत्य शब्द का सार सद्गुरु नो शब्द से सत्य से नो सार તમે ગ્રહણ કરો પોતાના ઘટની અંદર અનુભવ થાય પછી આખો વિશ્વ છે ભગવાનનું વિરાટ સ્વરૂપ છે. ઘણી વખત કહીએ ગીતાજીની અંદર ભગવાન બોલ્યા છે ભગવાન એમ કહે છે આખું વિશ્વ મારું વિરાટ સ્વરૂપ છે. આપણે શ્રદ્ધાથી માની લેવી તો બરોબર પણ સત્ય હકીકત એ છે ભગવાન સિવાય બીજું કઈ નથી. ભગવાન સિવાય તો આપણને પ્રશ્ન થાય કે ભગવાનનું અવળું મોટું વિરાટ સ્વરૂપ કોઈથી દેખાવા જોઈએ કે નહીં? ભગવાન અવળું મોટું સ્વરૂપ હોય બધાની અંદર હોય તો ક્યારેક દેખાવ છે પણ ખરેખર જેને જગત દેખાય ને ભગવાન દેખાતા નથી, ભગવાન દેખાય ને જગત દેખાતા. ભગવાન જેને દેખાણા એને જગત પછી દેખાતું નથી. આ 5-25 પરિભ્રમ થી ઉપજે શાણા સમજી જાવે કોઈ ભેદ ગમરા પૂછે ને આદિ અનાદિ ઘર સુજે 5-25 આ બધાની ઉત્પત્તિ થઈ હોય તો પરિભ્રમ માંથી પણ આપણને આકૃતિ દેખાય છે કૃતિ દેખાતી. સંતો મહાપુરુષોની કૃતિ જોયે છે ને આપણે આકૃતિ જોઈ છે. આકૃતિ જોઈ એટલે આપણને ભગવાન દેખાતા. હે ગઢ ભીતરે નહીં એ દૂરા ખાલી ક્यों ખાવે કથા તારા ઘટની અંદર નજીકમાં નજીક હોય ઈશ્વર છે. ગઢ ભીતરે નહીં એ દૂરા તારાથી ભગવાન દૂર નથી. કથા તો એમ કહે છે કે ભાઈ માણસ મરી જાય પછી એટલા ઓજ નાગુ એનું સ્વર્ગ છે. ભાઈ એટલા કિલોમીટર ભગવાનનું ધામ છે, એટલું આકાશની અંદર. પણ અનુભવી સંતો એમ કહે છે કે તમારા તો ઈશ્વર દૂર નથી. નજીકમાં નજીક હોય તો ઈશ્વર મનુષ્ય માત્ર નહીં, જીવ માત્ર નહીં. જન્મથી ઈશ્વર પ્રાપ્ત છે, નજીકમાં નજીક હોય તો ઈશ્વર છે. हे गढ़ भीतरे नहीं है दूरा खाली क्यों खावे कथा भ्रमणा में ते भ्रमत करते क्यों पुस्तक पाना सोते क्या ढूंढे मन वस्तु आपे क्या ढूंढे. तब આપણે એવું મનથી વિચાર કર્યો ભગવાન મારાથી દૂર છે, ભગવાન મારાથી જુદા છે જ મોટા મોટી ભ્રમણા છે. એમાં શું માનશો કે મારાથી ભગવાન જુદા છે એટલે ગોખલા ગોતતા હિમાલય ક્યારે જવું પડે મારાથી શિવ જુદા, રામેશ્વર ક્યારે જવું પડે મારાથી રામ જુદા, મારાથી કૃષ્ણ જુદા. આપણાથી ભગવાન આપણે જુદા માનીએ છીએ એટલે ભગવાનને ગોતવા જવું પડે. પણ આપણા શાસ્ત્રો અનુભવી સંતો એમ કહે છે ખુદને પકડી લો પછી ભગવાનને ગોતવા નહીં જવું પડે. તમે તમારા સ્વરૂપને ઓળખી લો ને એટલે ભગવાન તમને મળી જાય છે. તમને પકડી પણ જ્યાં સુધી આપણે આપણને પકડી શકતા નથી આપણે પડસાય જ પકડીશું. પડસાય કોઈથી પકડાશે? બિંબ સ્વરૂપે તો આત્મા જગત પ્રતિબિંબ સાર ભલા કહો ભલી એક વાતડી તારો તો કરને વિચાર તારા સ્વરૂપને તું ભૂલી ગયો માયનો પડસાય. આપણે આપણા સ્વરૂપને ભૂલી ગયા. પડસાય અંદર આપણે પડસાયા કોઈથી પકડાશે. બસ તમે તમને પકડી લો એટલે ભગવાનને ગોતવા જવાની જરૂર નથી, ભગવાન પકડાઈ જશે. ભગવાન
तो भ्रमणा में नित्य भ्रमत करत है, क्यों पुस्तक पाना सुते, क्या ढूंढे मन मस्तो आवे। ईश्वर પોતાથી જુદો છે એવું માનીની ભ્રમણા છે, ભ્રમણા થઈ ગઈ એટલે જ પુસ્તકની અંદર ભગવાન બોલે છે, પુસ્તકની અંદર ભગવાન લખેલા છે, મૂર્તિની અંદર ભગવાન છે ઘડેલા છે, અને ચિત્રની અંદર ભગવાન દોરેલા છે। क्या पुस्तक बना सुते, क्या ढूंढे मन मस्तु आवे। क्या ढूंढे भगवान ने गोतवाए तो मन मटे तेरी साफ कर वास कर नित्य ये मटिए तू ही पुकारे पंखी दम दम। अवसर लूटे ईश्वर ने तुम्हारे खोज करी हो, ईश्वर की प्राप्ति करी हो तो मन मटिया तेरी साफ कर। જ્યાં સુધી આપણું મન પવિત્ર નહીં થાય ત્યાં સુધી ભગવાન મળશે નહીં, પણ બધું સાફ થાય મન પવિત્ર ન થાય શું કરવું? एक कपड़ा अंदर जो डाग पड़ी गयो હોય, डाग काढो હોય तो ધોવીને આપણે દેવું પડે, ધોવી से डाग काढी એ મનને પવિત્ર કરવા માટે કોઈ ધોવી સદગુરુ મળે તો એ મન પવિત્ર કરીને આપણને આપે છે। उत्तम धोबी धोए मन को, मध्यम धोए, उत्तम धोबी धोए मन को, मध्यम धोए देह को, कनिष्ठ धोए पाप को, समझो तमी सुतोर। सुजान उत्तम में उत्तम धोबी सदगुरु संत से का मन ने पवित्र करो है तो सदगुरु संत एवं धोबी गमे वो डाग हुए तो काट नाखे। કેટલા ના ડાઘ નીકળી જાય, કેટલા ના ડાઘ નીકળી જાય, જેને ડાઘ નીકળી જાય બધા ડાયા થઈ જાય। उत्तम धोबी से सदगुरु से, मध्यम धोबी से दास से કે દેહ હું નહીં, દેહની અંદર રહેવા વાળો શુદ્ધ મુક્ત સ્વરૂપે હું પોતે આત્મા દેહને ધોઈ નાખે દાસ। ને કનિષ્ઠ ધોબી એટલે કે નિંદા કરી નાખા ગામનો પાપ ધોબે કનિષ્ઠ ધોબી। કનિષ્ઠ ધોબી બીજી તમે બીજાના નિંદા મણો કરવા એટલે આપણું પાપ ધોવાતું જાય। દાદા ભજનમાં ગાયું નિંદા કરે ને નારાયણ સમજવો વખાણ કરે, વેરી ઉલટ વાતને સમજી લે તો ન આવે તારે જમની ફેરી, નિંદા કરે ને નારાયણ સમજ। તમને અંદર નિંદામણ હોય તો એને તમારે કાઢવું હોય તો દાડિયાની મળે, એને મજૂરી દેવી પડે 350-400 રૂપિયા। સા પાણી આપણે પાવા પડે તે આપણા ખેતરનું નિંદામણી કાઢી દે, એમ ખેતર આપણું સાફ કરી દે, પણ આ નિંદામણ એવું કરે છે કે વગર પૈસે તમારું ખેતર સાફ કરી દે। ખૂબ જવાબદારી પૂર્વક થી કામ કરે, રહી નો જવું પડે કઈ પૈસા દેવા છતાં જવાબદારીથી કામ કરતા નથી ના, વગર પૈસે જવાબદારીથી કામ કરે કઈ કોને ખાસ તમને ખબર ન હોય, તમારી એમ ખબર હોય। ઘર આવું જોઈને જ બેઠો ક્યારે બાંધે આપણે બાંધી કેમ બાંધતા? मन मटिया तेरी साफ कर वास कर नित्य ये मटिए जे मन पवित्र बने છે। ઈશ્વરની ખોજ કરવા માટે તૈયાર થાય છે અને ઈશ્વર ભજન કરવાની ભાવના લાગે છે। નસરાજ બાબા બેઠા હતા, વાત કરતા હતા કે મહાન પુણ્યનો ઉદય થાય તે મનુષ્ય દેહ આપણને મળે તો બરોબર, પણ જ્યારે મહાન પુણ્યનો ઉદય થાય તે ઈશ્વર ભજન કરવાનો ભાવ છે। એ દેહ મળે કઈ માટી નથી, પણ ભજન કરો આપણા હૃદયની અંદર ઈશ્વરનું ભજન કરવું, મહાન પુણ્યનો ઉદય થાય તે ભગવાનનું ભજન કરવાની આપણા હૃદયની અંદર ભાવ છે। ગુરુ કૃપા જોઈ, ગુરુ બળ જોઈ। તે મન મઢિયા તેરી સાફ કર વાસ કર નિત્ય ये मटिए तुही पुकारे पंखी दम दम। अवसर लूटे मन पवित्र तुही भजन करे हर दमे दम, तुही राम तुही राम तुही राम।
પંખી પુકારે દમો દમ અવસર લૂટે, હર દમે દમ ઈ પોતે અવસર લૂટે. હર દમે દમ એટલે હર દમે દમ હાજર રહેતા સુરતા કરે સુધારો વંશો. બે તાર કાજે વાગે છે તારો, હરિજનો નિર્ભય નામ વિચારો તો આવે ભવસાગરનો હારો. નજરે આયા હરદમ વિરલા ખાણી, સત્ય શબ્દના સુખ જેને લાગ્યા એને વાતને. વાની દાણનો માગે દાણી, સદગુરુ લગતિયા પરવાની, હોની સાજો નેણે આવે બરકી બનાવો. બાની જેને ભગવાન મળ્યા હોય તો અહીંથી મળ્યા, પણ ભજન કરવાનો ભાવ ક્યારે જાગે? મન પવિત્ર થાય તો ગામની કરવાનો ઘણો ભાવ થાય. ડાયા માણસને અત્યારે ઘરનું કરે ભાઈ, ગામના કરવા વાળા ઘણા મળી જાય છે, તેમ ઘરનું કરો. તુહી પુકારે પંખી દમો દમ અવસર લૂટે, હર દમે દમ પોતે પરમાત્માનું અવસર પોતે લૂટે છે, પરમાત્મા સાથે રમી છે. ઘટ में ठाकर घट में पूंजा, घट में खोड़नार होसे, घट में आरती हो निस्वागी. सुरता शब्द शब्द छूटे, क्या ढूंढे मन मस्तु आगे. આપણું ઘટ છે ભગવાન ને રહેવા માટેનું મંદિર છે. હર ઘટ ની અંદર પોતે ભગવાન પોતે બિરાજમાન છે, હર ઘટ ની અંદર ભગવાન છે. ઘટ में ઠાકર, ઘટ में પૂજા, તમારા ઘટ ની અંદર જ ભગવાન ની પૂજા છે. ઘટ में ઠાકર, ઘટ में પૂજા, ઘટ में ખોળનાર વસે. घट में आरती वागे होनी, सुरता सुबह सुबह छूटे, क्या ढूंढे मन मस्तु आगे. क्या ढूंढे ઠાકરે તમારા ઘટ ની અંદર સિંહ આરતી અખંડ વાગી રહે કે 24 કલાકની આરતી વાગી રહી છે, હોરીસ ની આરતી વાગી રહી છે. અને જ્યારે તમારા ઘટ ની અંદર ભગવાનના દર્શન કરવા હોય તે તમારા ઘટ ની અંદર ભગવાનના દર્શન થાય અને એને અખંડ એના વાજા વાગી રહ્યા છે. હોની આરતી વાગે ઘટમાં પણ ક્યારે શબ્દ સુરતા શબ્દ છૂટે, ક્યાં ઢૂંઢે મન મસ્તો આવીને, ક્યાં ઢૂંઢે કે જે શબ્દની અંદર સુરતા શોર્ટ કરે તો સુરતા શબ્દ છૂટે. એ શબ્દમાંથી શબ્દ છૂટે, શબ્દ હેડ ભેરિયા, એ શબ્દનું મૂળ બતાવ્યું શ્રી સદગુરુ અમેરિયા ગુરુએ તમને શબ્દનું મૂળ બતાવ્યું. મૂળની અંદર સદગુરુ બધા શબ્દનો આપણને મૂળ બતાવ્યું. મૂળ શબ્દ નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે. સૂર્યમંડળ में शब्द का वासा, કોઈ ખડતલ સાધુ કોણે કયો શબ્દ બતાવ્યો કે જે મૂળ શબ્દ તમારા પ્રાણ જેની થકી આવી રહ્યો છે. નાભીથી ઉઠે, ત્રિવેણી જઈને બોલે. સુરતા શબ્દનું પ્રાણનું ત્રણેયનું એક કર થાય તે શબ્દ રણુકાર સ્વરૂપે તુહી રામ તુહી રામ તુહી રામ. હર દમ શબ્દવાસ થઈ રહ્યો છે, એનો ધ્વનિ થઈ રહ્યો છે. પણ સૂર્યમંડળ में शब्द का वासा, કોઈ ખડતલ સાધુ ખોળે, કોઈ ભેદ ગમરા પૂજે, અને આદિ અનાદિ ઘર ખોજે. કોઈ ખડતલ સાધુ એટલે ખડ ખાઈ ગયેલા નહીં. શબ્દ સ્વરૂપી સોહમાત્મા નિજાનંદ કોઈ અનુભવે. मिटा दे टेव पर घर भूंडा, दास लाभो निज घर. कोई ढूंढे क्या ढूंढे मन मस्तो आबिन. क्या ढूंढे शब्द स्वरूपी सोहम आत्मा निजानंद કોઈ અનુભવે. મહાપુરુષો તો આંગળી સિંધી કીધું ભાઈ આ તમારો આંગળી સિંધી કીધું આખું જગત જેને ગોતે. એ ગુરુ ખોળા બેહીન માલ ખવડાવે. ખોળામાં બેહીન માલ ખવડાવ્યો. આંગળી સીધી કીધું ભાઈ આત્મા તમારો કેવો? તો શબ્દ સ્વરૂપે સોહમ આત્મા. કબીર સાહેબ મહાત્મા બ્રહ્મ કીધું. આત્મા નિરક્ષર બ્રહ્મ છે. કેવા છે? આત્મા નિઅક્ષર બ્રહ્મ છે. ઈશ્વરનું કોઈ નામ નથી, આત્માનું કોઈ નામ નથી. નિઅક્ષર બ્રહ્મ છે. अक्षर से सतनाम कहे कभी लखी बतावे सोई जीव का.
વિશ્રામ ક્યાં હૃદય પટ ઉપર ચિત્ર ઉઠાડે એ જીવનો વિશ્રામ છે, બાકી રખડપાટ કરવાથી વિશ્રાંતિ મળે. કાશી જાવે, મથુરા જાવે, જાવે તીર્થ તમામ, હિમાલય જઈ તપસ્યા માંડે, તોય પાવે નહીં વિશ્રામ. ભજી લે તો રામ નામ સુખ ધામ. રખડવાથી વિશ્રાંતિ નથી, વિશ્રાંતિનું સ્થાન શબ્દની અંદર સ્થિર થાય, વિશ્રાંતિનું સ્થાન. મનને ઘણા સમયથી આમ બહાર ભટકવાની ટેવ પડી. રેડિયા ઢોર હોય ને ખીલે ન ગયું, સેટિંગ જ ન હોય. એમાં ઘેરાઈને ફરિયાદ કરતા ઢાલતા નહીં ખાવાનું, પણ નો ફાવે રેડિયા થઈ જાય. એમ ઘણા જન્મનું આપણું મગડું ભટકે, ખરા સત્સંગ વિના ઘરમાં ન આવે. ખરા સત્સંગનું મૂળી હાચું ગુરુ વસનની અંદર વિશ્વાસ લાવો. તો આપણું મન છે આજકાલથી નહીં, પૃથ્વીના આરંભ કાળથી બહાર ભટકે છે, પણ કોઈ એવા સદગુરુ મળેના ભટકેલા મનને સ્થિર કરીને પોતાના ઘરની અંદર લાવે તો આનંદ થાય. કહેવાય છે પૃથ્વીનું છેડું ઘર, ગમે એવું રખડો તો ઘરની અંદર આવે એટલે વિશ્રાંતિ આપણને મળે, શાંતિ મળે. એમ આપણા મન ઘણા સમયથી બહાર ભટકે છે, જો પોતાના ઘરની અંદર આવે તો શાંતિ મળે. બસ એટલો ફેર છે. માણસને આનંદ કેમ નહીં થાવતો? મને બહાર જ ભટકે, ઘેરે ફાવતું જ નહીં. બે પ્રકારના માણસ છે ને, અમુકને ઘેરે નો ફાવે, અમુકને બહાર નો ફાવે. શબ્દ સ્વરૂપે સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે. શબ્દ સ્વરૂપે સોહમ આત્મા નિજાનંદ કોઈ અનુભવે. મહાપુરુષો થઈ કીધું ભાઈ આ તમારો આત્મા છે, પણ એનો અનુભવ કરવો હોય તો તમારા હૃદયની અંદર સૂર્ય છે, આપણને ગરમી આપે છે, ચંદ્ર છે, આપણને શીતળતા આપે, પણ એનો અનુભવ તમારે કરવો હોય તો પ્રકાશની અંદર આવવું પડે. પ્રકાશમાં આવવું પડે. પૂનમનો ચંદ્રમાં બરોબર ખીલો હોય, સોળે કળાએ ખીલો ઉઠ્યો હોય, પણ એનો તમારે અનુભવ કરવો હોય તો કોરડામાંથી બહાર નીકળે, ઘરમાંથી બહાર નીકળે, ફળીની અંદર આવવું પડે. અને ફળીની અંદર આવો તો અનુભવ. માનો તમારે અનુભવ કરવો હોય તો મન બુદ્ધિથી થતો નથી, પ્રાણની અંદર અભ્યાસ કરવાથી થાય. મનોબુદ્ધિથી જો આનો અભ્યાસ થતો હોય તો હોશિયાર માણસ ઓળખી જાય. મનોબુદ્ધિથી પરસે આત્મા સાક્ષી રૂપે જે રહ્યો, સદગુરુના શરણ રહી લ્યો. ઉત્તમ ઉપાય જ કયો, સરસ દેખ્યા મેં આ દુનિયામાં લોકો ભાત ભાત કા ઉપાય કરે. મન બુદ્ધિથી પરસે પણ સાક્ષી રૂપે બધાની અંદર પોતે વિલસીને રહ્યો છે. મનોબુદ્ધિથી પકડી શકાતો, બુદ્ધિના વેટક્યાની અંદર આ ભરી શકાતો. સ્વામી તીર્થરામ ફરતા ફરતા દરિયા કાંઠે આવે એટલે દરિયા કાંઠે બે બાળકો બાંધતા હતા. એક બાળકનું એક બાળકે કપડા ફાડી દે. એ બાળક એટલો બધો રડતો હતો, મહાપુરુષોનું હૃદય એકદમ દયાવાન. એટલે દયા એક, બેટા તું રડે છો કેમ? તારે શું જોતું છે? તારે જે જોતો એવું આવું. બાળક કે તમે આપશો? મૂર્ખતા નહીં, મારી પાસે ઘણી સિદ્ધિ છે, આપશો કે? હા આપીશ. પાકો કે પાકો? બાળકે પોતે સડી પહેરી અંદર વાટક્યો હતો. સડીમાં વાટક્યો હતો, વાટક્યો કાઢીને સ્વામી તીર્થરામને આપ્યો કે આ વાટકાની અંદર શુદ્ધ દ્રવ્ય ભરી. તો રામ તીર્થ એનાથી પ્રેરણા લીધી કે ભાઈ વાટક્યાની અંદર બ્રહ્મ તત્વને ભરી ન શકાય, બુદ્ધિના વાટક્યાની અંદર બ્રહ્મ તત્વનો સમાય. जैसा दीपक दया मंदिर में ऐसा शब्द का रंगा, कोई लहंगा शब्द सत्य शब्द का
સાર કે વાટકાની અંદર સમુદ્રને ન ભરી શકાય, બુદ્ધિની અંદર ઈશ્વરને ભરી ન શકાય, એની માટે અનુભવ પ્રેમનો પ્રદેશ છે. એટલે મહાપુરુષો ગાયું મન બુદ્ધિ છે પર છે આત્મા સાક્ષી રૂપે. જે રહ્યોનું બધાયનો સાક્ષી સ્વરૂપે આત્મા છે, બધાયનો સાક્ષી. ભલે તમે ગમે એવા કામ કરો, કોઈ ભાળે ન ભાળે, પણ એનો સાક્ષી તમારો કે નહીં? બધી ફાઇલ છે કે નહીં? આંખ જોવે એ તમારો સાક્ષી છે, કાન સાંભળે એ તમારો સાક્ષી, સારા કામ કરો એનો સાક્ષી, ખરાબ કામ કરો એ સાક્ષી. આપણને એમ થાય અહીં ક્યાં કોઈ ભાળે, પણ તમારો આત્મા ભાળે. કોઈ સંતો મહાપુરુષો ભજન ગાય, જૂઠડી કાયા રાણી, જૂઠો નો બોલ વટશે તારો ઘરો. ન્યાય ક્યાં જવું? સાક્ષી રૂપે જેરીઓ સદગુરુના શરણ રહી લે, ઉત્તમ ઉપાય જ કયો સરસ દેખ્યા. આ દુનિયામાં લોકો ભાત કા ઉપાય કરે, અને ઓળખવા માટે બધાથી ઉત્તમમાં ઉત્તમ ઉપાય હોય તો ગુરુનો શરણ. તો એ અનુભવ કરવાની વસ્તુ છે, મન બુદ્ધિથી કલ્પનાની વસ્તુ નથી. એની માટે અનુભવ કરવા માટે દિલ દરિયાની અંદર ડૂબકી મારવી પડે, વલણું મૂકવું પડે, તો તત્વ સ્વરૂપે આત્મ સ્વરૂપની ઓળખાણ થાય. શબ્દ સ્વરૂપે સોહમાત્મા નિજાનંદ કોઈ અનુભવે, મીટા દે ટેવ પરગર ભૂંડા દાસ લાભુ નિજ ઘર. કોઈ ઢૂંઢે કે મીટા દે ટેવ પરગર ભૂંડા દાસ લાભુ નિજ ઘર. કોઈ ઢૂંઢે કે બહાર જવાની ટેવ છે, ભૂંડે છે તારા ઘરની અંદર આનંદ નથી. ઘેરે ફાવતું એનું કરવું. બધા ટેવ બીજા નળિયા શાળે પોતાનું પણ સુવાત. બધા એમ છે આખા ગામને સલાહ આપે, પણ ઘેરે ભલે સુવા થાય. હવે સોમાં હોવા એટલે નળિયા શાળ ના ખાય. મીટા દે ટેવ પરગર ભૂંડા દાસ લાભુ નિજ ઘર. કોઈ ઢૂંઢે તું તારા ઘરનું ધ્યાન રાખ. ને વર્તમાન સમયની અંદર ગામનું ધ્યાન રાખવા જેવું નથી, ઘરનું ધ્યાન રાખવા. ભક્તિ કર્યું અને ગામ પરિયાણ ન કરાય, ઘર પરિયાણ કરાય. રાજકારણ કરવું એને ગામ પરિયાણ કરાય. ભક્તિ કર્યું એને ઘર પરિયાણ કરાય. સંતો મહાપુરુષો ઘર પરિયાણ કર્યું. મહાપુરુષોને ઘર ઇસ તીર્થ, ઘર ઇસ સ્વર્ગ. અને જે જે સંતો મહાપુરુષો ત્યાં એના ઘરની અંદર જ તીર્થો બંધાઈ ગયા. મીટા દે ટેવ પરગર ભૂંડા દાસ લાવો નિજ ઘર. કોઈ ઢૂંઢે ક્યાં ઢૂંઢે, ક્યાં ઢૂંઢે મન વસ્તુ આવીન, ક્યાં ઢૂંઢે હે મન તું તારા ઘરની અંદર ઢૂંઢી લે, તું તારું ઘર. તો આપણા મનનું ઘર હોય તો પ્રાણ છે, આકાશ છે. ને આકાશની અંદર જો જીવાત્મા વયો જાય તો પોતાના ઘરની પ્રાપ્તિ થાય છે. દાદાએ વિજનવાડની અંદર ગાયું, તારું ઘર કરી લે અસમાન સુધતા. રાણી હોય સફળ સંસાર, લેને જાણ્યા ગલીએ ગલીએ ફરતી વળતી શું જોવે છે ઘર. કાંટે કાંટે રંગરૂપ જુદા, દેખાવમાં આબાદ હે સુરતા રાણી હે મન. તો ક્યાં પોતે આટા મારે છો, તારું ઘર છે અસમાનની અંદર છે. અસમાનની અંદર જા, તારા ઘરની અંદર આવે તો તને પીવું મળે, પીવું મળે તો તારો સફળ થાય.